Hey everyone, welcome to my new vlog. I am a JB Brothers, JBS ના રાજપૂત. તો આ છે દેવરાજ કોલોનીનું મૂવીનું શૂટિંગનું બિહાઇન્ડ ધ સીન. રાજ જોડે જે શૂટ થયું હતું એક્ટર્સનું અને જેબી બ્રધર્સ જોડે જે એક્ટર્સનું શૂટ થયું એ છે. તો બેના વિડીયો એક જ ના અંદર એડિટ કરેલા છે, તો તમે જોઈ શકો છો. તો તમને એક એક કરીને વિડીયો બધા આવશે દેવરાજ કોલોની મૂવીનું બિહાઇન્ડ ધ સીનના. રેડી? નથી કરવા આસીને અસર આવે પ્લીઝ. એક મિનિટ આપણે ચાવી કાઢી નાખો. ફોન જબરો હીટ મારે નાની વસ્તુ યાર. ઇમ્પોર્ટ કરી દે. નાઇસ નાઇસ વેરી નાઇસ. મેં મને કીધું કે લોકો બહુ દૂરથી આવ્યા છે, તમે લોકો અહીંયા રહી શકો છો. હું એક મીટિંગ માટે હૈદરાબાદ જાઉં છું, 4-5 દિવસ પછી આવું. પછી શાંતિથી તમને મળું. ઓકે બાય. ચાલ મળીએ. ઓકે સર. ચાલ બાય. પરફેક્ટ. એ ડાયલોગ પ્રોપરલી હોવો જોઈએ, ભલે તમે ગેપ વચમાં ખબર પડી જોઈએ. બધી કરી દો લાઈટ. હજુ છે કોઈ બાકી? મેં તો આ લાઇટિંગ કેમ ઓછી થઈ ગઈ છે? બાકી આની લાઇટિંગ જરૂર ના પડે. હવે તો વાંધો નથી. ના લો યાર કોએલેશન. એક્શન. અને એક મોટો બિઝનેસમેન સોરી પબ્લિક થાય ને ત્યારે સામેથી તમે કીધું કટ કરી દે. એક્શન. અને એક મોટો બિઝનેસમેન એક વાર કરી દો ડાયલોગ એકવાર રિપીટ કરી દો. રિહર્સલ કરી દો. એની સાથે લગ્ન કરી લીધા છે ને હાલ બંગલામાં રહે છે. ઓકે ફાઇન. એક્શન. એને એક મોટો બિઝનેસમેન મળી ગયો છે જેની સાથે એને લગ્ન કરી લીધા છે. હાલ એ બંગલામાં રહે છે એની સાથે. એને મારી જોડે લગ્ન કરવાની ના પાડી. એને સૌથી મોટી ભૂલ કરી. બસ હવે એ બદલો લેવાનો ટાઈમ કટ. પરફેક્ટ. પણ હવે એક ક્લોઝઅપ શોટ. હા. એક ક્લોઝઅપ અને એક સ્માઈલ. અને છેલ્લે સ્માઈલ આપો બધા. સ્માઈલ કેવી હોય છે? આપણને બધા તમે બધા સ્માઈલ આપો. જીલન સ્માઈલ આપે તમે જોયું હશે બોલી. હા, બસ એ રીતે. મારે પહેલા કન્ટિન્યુ હું આખો કેમેરો ફરીશ અને પાછો લાવીશ ત્યાંથી કન્ટિન્યુ. એક્શન. તેને એક મોટો બિઝનેસમેન મળી ગયો છે, દેવરાજ નામ છે. તેની સાથે લગ્ન કરી લીધા છે એને. તેની સાથે એના બંગલામાં રહે છે. એને મારી જોડે લગ્ન કરવાની ના પાડી. એને મોટી ભૂલ કરી. બસ હવે બદલો લેવાનો ટાઈમ આવી ગયો. હવે ટ્યુનિંગ તમારી બને છે. તમારે ફોન નથી, તમારે મોબાઈલમાં જોવાનું છે. 1000 થી ચલો મેં બરોબર એક્સપ્રેશન તમારે બધું દીધું. હવે શાંતિમાં જોજો. હું આમ મોડ કઈ એક્ટિંગ બધા પૂછા લાય તો 2 મિનિટ એક્ટિંગ બધા મારો પૂછા એને કેમ એક્ટિંગ બધા કે આમથી આય Hey everyone, this is JB Brothers, JBS ના રાજપૂત. તો અહીંયા દેવરાજ કોલોનીનું શૂટિંગ થઈ રહ્યું છે
અને ફ્લેટમાં કુશાલના ફ્લેટમાં તો બહુ મજા આવે છે અને એક્સાઇટિંગ છું. શૂટ બી સ્ટાર્ટ થઈ ગયું છે, ધીરે ધીરે ખતમ બી થઈ જશે. હવે લંચ ટાઈમ પડ્યો છે, થોડો બ્રેક માર્યો છે. તો તમે અમારા જોડે જે આર્ટિસ્ટ છે, જે પોસ્ટ આવે તમને બતાવી દઉં. જે સૌરભ આવી ગયો છે. સૌરभ, हेलो, कैसा मजा आ रहा है शूट में? अरे बिंदास, बहुत मजा आ रहा है। देवराज कॉलोनी में पूरा नया लुक लग रहा है ना, चेहरा वगैरह सब का तो स्टोरी भी बहुत अच्छी है, स्टोरी बहुत अच्छी જીવી है और ये સેકન્ડ ટાઈમ મારું રોલ કરે છે. પહેલાં માસ્ક ક્લોઝમાં તમે જોયું હશે, ના તો દેવરાજ કોલોમાં જોયું છે. લુક આખો અલગ છે. પહેલાંમાં વાળ અલગ હતા, આમાં આખા વાળ અલગ કર્યા છે, તમે જોઈ શકો છો. તો હવે કમ્ફર્ટેબલ થઈ ગયા. કે પહેલાં રોલ કર્યો એટલે પેલું કમ્ફર્ટેબલ થઈ ગયું છે. તો જીમી કેવું લાગે રોલ કરે? નવો રોલ હતો, કોન્ફિડન્સ થોડું વધી ગયું છે. તો જીમી તો કોન્ફિડન્સમાં આવી ગઈ છે. હવે તમે મૂવીના અંદર જોશો ને તો વધારે કોન્ફિડન્સ દેખાશે. તો આજે કુશાલ શું ચાલે મૂવીમાં? આ કુશાલ અત્યારે પેલું કરી નાસ્તાનું મેનેજમેન્ટ કરી રહ્યો છે. અત્યારે કેવું છે કુશાલ? શું ચાલી રહ્યું છે? સ્ટાર તો પેલા માસ્કમાં ધમાલ મચીને આવા દિવસ આ ધમાલ મચાવવાની બરોબર. તો હવે બીજા તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું તમને. તો આ છે જેબી બ્રદર્સ છે, જેબી રાજપૂત. આ નવા એક્ટ્રેસ છે श्वेता અને એમના मदर છે. तो क्यों लागे? हिंदी में बोलूँगा क्योंकि इनको थोड़ा प्रॉब्लम होता है. तो कैसा लग रहा है आपको शूट करके? बहुत बहुत मजा आ रहा है, बहुत इंटरेस्टिंग था और आपको सीखने मिल रहा है कैसे कुछ मिल रहा बहुत कुछ आप दोनों से बहुत सीखने को मुझे है? मिला तो ये तो ऐसे ही बोल रहे हैं, कुछ ऐसा कुछ नहीं है. पर हाँ, मज़ा आ रहा है कि सीखने मिल रहा है. और हम इतने साल से काम कर रहे हैं तो इनको भी हमारे से नए नए काम सिखाएंगे. तो आपके आगे जाके आपका अच्छे से फिल्म में काम कर सकते हो. तो देखते हैं फिर आपको कंटिन्यू शूट बताऊँगा कैसे क्या चल रहा है. तो फिर मिलते हैं बाय बाय. તો સો અહીંયા દેવરાજ કોલોનું શૂટ પતી ગયું છે અને બધા સવારથી લઈને રાત સુધી થાકી ગયા છે અને બધા એક્સાઇટિંગ છે. બધાને એક એક કરીને કહ્યું કે આપણું શૂટ કેવું રહ્યું. તો જીમી કેવું રહ્યું શૂટ આખો દિવસનું? બહુ સરસ રહ્યું, બહુ જ મજા આવી તમારા લોકો જોડે. અને આઈ વિશ કે પિક્ચર જેટલી મજા અમને આવી છે એટલી જોવામાં બી આવશે અમને 100%. તમને લોકોને બી આવશે જોવામાં. 100%. અને લોકોને જોવાની મજા આવશે કેમ કે લોકોને એક નવું મૂવી બતાવે કે માસ્ક સુપર ફિલ્મ હતી અને આ હોરર ફિલ્મ છે તો વધારે મજા આવશે. તો જોજો તમે, આવશે. બરોબર. સૌરભ કેવું લાગે? કેસા એમ ફિલ્મ? बहुत ही अच्छा है, मजा आया बहुत साરું सुपर? છે, બહુ જ બહુ સારું સારી છે. film છે. તમને બધાને જોવામાં બહુ જ મજા આવશે. સુપર હિટ છે, સુપર હિટ. तो श्वेता कैसा लगा आपको? यानी पूरा दिन शूट किया तो आपको क्या सीखने मिला? और बहुत अच्छा लगा, बहुत सीखने को मिला मुझे. बहुत कुछ आप सबसे सीखने को मिला, कि भैया से सीखने से मिला. सब बहुत अच्छा लगा. सही है. और फिल्म देखोगे तो और मज़ा आएगा. आई होप कि आप सबको भी उतना मजा आया जितना मजा हम सबको आया शूट में. पक्का पक्का. तो अभी आंटी जी के पूछेंगे. आंटी जी कैसा लगा? आंटी जी आपको कैसा लगा शूट पूरा दिन? बहुत अच्छा लगा और मुझे भी बहुत कुछ यहाँ पे मजा आया, बहुत मजा आया. यानी आप देख सकते हो कि ऑडियंस तो बाहर को मज़ा आएगा पर जो शूट करे उनको भी मज़ा आ रहा है तो ऑडियंस को भी आएगा. और ऐसे ही फिल्म बनती है क्योंकि लोगों को ऐसा है कि फिल्म अच्छी हो तो ऑडियंस को मजा से पहले एक्टर को मजा आना चाहिए. तो क्यों है मूवी क्यों लागू शूट શૂટિંગ બહુ છેલ્લો વ્યવસ્થિત સીન હતો, છેલ્લો સીન હતો એટલે છેલ્લો સીન હતો બહુ વ્યવસ્થિત હતું. ડાયલોગ કોમેડી હતા તો મજા આવી. તમને બી મજા આવશે. બરોબર. તો મળીએ પછી આપણે નવી વાત સાથે અને નવા ફિલ્મના કંઈ BTSના બ્લોગ સાથે મળી. બાય બાય. આ બાજુ લુકઅપ છે લે આપના. આપણે હું આવીને બેસી ગયો, તમને ખબર છે હું બેસી ગયો કે કહેવા માટે આવ્યો છું. શોખ નથી. મને બહુ જગ્યા આપી. શોખ કોઈ જગ્યા આપી. હા ધ્યાન. રેડી? એક્શન. કટ. આ લાઈટ આવી લાગે. લાઈટ કેમ આગળ મૂકી? વિડીયો ચાલુ છે. ફરી કરો તો. એટલે બોલો કે વિડીયો ચાલુ છે તો શૂટ ચાલી રહ્યું છે માસ દેવરાજ કોલોની. રેડી? એક્શન. પ્રિશા नहीं त्रिशा त्रिशा नाम है ना. रेडी? तो जाते हैं सब साथ में. मम्मा ये तो नहीं आना. आपको छोड़िए. ના ના લાઈટ આવશે ના આને કાલે એને બંધ કરીએ ને અમને વાળ ના ઉડે વધારે પણ લાઈટ આવશે. मैं एक्शन हूँ ना तो एक्टिंग चालू कट दो एक्टिंग चालू તમે તો અહીંયા ઉભા રહી શકો એટલે જ્યારે શૂટ ચાલતું ને ત્યારે આગળ નહીં ઉભા રહી શકો પાછળ તમે ઉભા રહી શકો. એક્શન.